ડુંગર છે પથ્થરોવાળો, બહુ મસ્ત પ્રકૃતિમય નજારો છે દોસ્તો. પુરાતત્વવિદોએ આ સ્થળોની વિઝિટ કરેલી. 12,000 વર્ષ જૂના ચિત્રલેખો છે એવું કહેવામાં આવી રહ્યું છે. પીઠોરા દેવ સાથે જોડાયેલા છે. જય જોહાર દોસ્તો, આપ સૌનો જય હો. દોસ્તો, હું અને મારો ભાઈ અનિલ અમે લોકો એવા ઐતિહાસિક સ્થળ પર આવેલા છે જે સ્થળ પર પીઠોરા દેવના ચિત્રો જોવા મળી રહ્યા છે, જે કોરાજ ડુંગર પર આવેલું છે અને કોરાજ ગામની અંદર આવેલું છે અને અચાલા ગામની નજીક આવેલું છે, જેને ખોડજ ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ છે આ ડુંગર છે. તો આ સ્થળ પર અચાલા ગામમાંથી એન્ટ્રી થાય છે, જ્યાં આરસીસી રોડ છે. તો જોઈશું આ જગ્યા પર અને જે ચિત્રો જોવા મળે છે એ ચિત્રો તમને બતાવીશું. તો દોસ્તો જઈએ અને ચેકિંગ કરીએ. કંઈ નહીં દવાયેલા ને આ પ્રકારનું છે, જરૂર સાવચેત રાખીને જવું. જે ખરેખર આ ઐતિહાસિક સ્થળ છે, તો એની સેફટી માટે આ જગ્યા થોડીક વ્યવસ્થિત કરવું જરૂરી છે. આ પ્રકારનું છે, અમે સેફટીથી જઈએ છીએ. આ પ્રકારના પથ્થરો છે, જોઈ શકો, બહુ મોટા મોટા પથ્થરો છે. તો હવે અમે કોઈને પણ લઈને નહીં આવ્યા. જો જાણકાર હોય એને લઈને આવવું જોઈતું હતું. તો હવે અમે ક્યાં થઈને અહીંયા થઈને જઈએ. તો દોસ્તો શોધી રહ્યા છે સ્થળ ક્યાં છે, કેમ કે અમે કોઈકને લઈને આવતા તો સારું રહેતું. અને અમે ચેક કરી લઈએ. બધા આવા જ પથ્થરો છે. તો અનિલભાઈ જઈ રહ્યા છે અને આપણે પણ જઈએ. આ પ્રકારનું રિસ્કી છે. હા, કેવું છે, ગુફા છે. આ કીડીઓ છે, બહુ ડેન્જર કીડી આવ્યા. તો દોસ્તો આ પ્રકારના ડુંગર છે પથ્થરોવાળો, બહુ મોટો ડુંગર છે અને ત્યાં બી બહુ બધા ડુંગરો છે. એ ડુંગરો વિંધ્યાચલ પર્વતમાળાના ડુંગરો છે. બહુ મસ્ત પ્રકૃતિમય નજારો છે દોસ્તો. તો જોઈ શકો. ના બતાવ. હાય क्या मजा है यार, मस्त नज़ारो से. हाँ हाँ, બહુ મસ્ત યાર, ખરેખર આનંદદાયક છે. આ વાતાવરણને જોઈને એટલું મજા આવી રહી છે દોસ્તો કે વાત ના પૂછો. પરંતુ અહીંયા પથ્થરની અંદર, લગભગ આ પથ્થરની અંદર હશે એવું લાગે છે. ત્યાં નીચે પાછા જઈશું. પથ્થરો બહુ બધા છે. પથ્થરોની અંદર ચિત્ર દોરેલું છે. હા, આ પીપળો છે. આ પીપળાની નજીક પથ્થર છે, ત્યાં પણ ચિત્રો હોઈ શકે છે. તો આ દ્રશ્ય તમે જુઓ, જે વિંધ્યાચલ હારમાળાના ડુંગરો છે દોસ્તો. અહીંયા અસાલા ગામ છે અને આ પારજ મંદિર છે. તો અનિલભાઈ અને અમે લોકો અહીં ઉપર ચડ્યા છે. આપણી ગાડી ત્યાં મૂકેલી છે અને બાકીનો ડુંગર હજુ બહુ મોટો છે. ઉપર ડુંગર
આ ડુંગરની અંદર અન્ય જાનવરો, અન્ય વન્ય પ્રાણીઓ પણ રહે છે. એની સેફટી રાખીને આવવું જરૂરી છે. બાકીના જીવજંતુ પણ રહી શકે, માટે થોડી સેફટી રાખીને દોસ્તો આવવાનું. અને એવું તો ખાસ માનવ પર હુમલો થયો એવું જોવા નહીં મળતું આ ડુંગર પર, પરંતુ અમને વાત મળી હતી. દોસ્તો અમે જઈ રહ્યા છે. આ પથ્થર છે, આવડો મોટો આ સીમડાનો ઝાડ છે. પીપળો છે. આ અલગ જ આકારના બહુ મોટા ભાગના પથ્થરો છે. આ પ્રકારના આકારો તમે જોઈ શકો. આવડા મોટા પથ્થરો આની ઉપર છે. બતાવું છું પથ્થરો ગરમી પણ થાય છે દોસ્તો, કેમ કે અમે ચડ્યા ઉપર. આ પ્રકારના આકારવાળા પથ્થરો, આ પ્રકારના આકારો છે. દોસ્તો મજા બી આવી છે. ચિત્ર અમે શોધ્યા છીએ પણ મળતો નહીં. કાકા કીધું કે ત્યાં આ સાઈડ હશે, પણ અમે એ સાઈડ હવે જઈએ. આ સાઈડ પણ અમે જોયું, કોઈ અન્ય ચિત્ર જોવા મળી જાય તો એની શોધ કરી લઈએ. કોઈ અમે જાણકાર વ્યક્તિને નહીં લાયા. અન્ય ચિત્રો ઉપરની ગુફા છે એવું કહે છે. એ ગુફાની અંદર બહુ બધા ચિત્રો છે એવું કહે છે, પણ ત્યાં નહીં અમે જતા. પેલી બાજુ આપણે જઈએ, પેલા પથ્થરો બાજુ અમે લોકો હવે જઈએ. બહુ બધી ગરમી પણ છે, તાપ બી છે. જોઈ શકો ત્યાં એક ડુંગર છે. આટલી બધી ગરમી પડી રહી છે, છતાંય અમે વિચાર્યું કે આજે અમે ત્યાં વિઝિટ કરીએ અને દર્શક મિત્રોને જણાવીએ અને આ ઇતિહાસથી વાકેફ થાય. એ માટે અમે આ સ્થળની વિઝિટ માટે આવ્યા દોસ્તો. તો હવે આગળ જઈએ. આ બાજુ એક પથ્થર છે, એ પથ્થરને પણ અમે જોઈશું ત્યાં ચિત્રો છે કે નહીં. પ્રકારનો બહુ મોટો પથ્થર છે. આ જોઈ શકો ત્યાં પથ્થર છે, ત્યાં દેખાય છે ને પથ્થર, ત્યાં ગુફા છે એવું કહે છે. પથ્થરની અંદર ગુફા છે એવું કહે છે. હા, જે આ બાજુ ચિત્રો છે એવું કહે છે અનિલભાઈ. તો અમે ત્યાં હવે જોઈએ, બહુ ખુશી થઈ રહી છે. ચિત્રો અહીંયા છે એવું કહે છે. તો અનિલભાઈ ક્યાં છે? હા ભાઈ, જો મળી ગયો આપણે, જો ફાઇનલી. જો ભાઈ આ ચિત્રો છે. તો બહુ ખુશી થઈ. અમે મળી ગયા છે. હવે અંદર બીજી જગ્યાએ ચેક કરીને આ જગ્યાએ આવ્યા. ત્યાં કોઈ ચિત્ર નહીં, પરંતુ પથ્થરોના આકાર બધા આ પ્રકારના હતા. તો દોસ્તો એ ચિત્રો હું બતાવીશ. તો અનિલભાઈ પ્રકારના ચિત્રલેખ લખેલા છે. અનિલભાઈ હા ભાઈ, જો આ ચિત્રો છે, આ ચિત્રો છે. જુઓ તો દોસ્તો આ જે ચિત્રલેખો છે એ ચિત્રલેખો 1994ની અંદર પુરાતત્વવિદોએ આ સ્થળોની વિઝિટ કરેલી. ત્યારે આ જે ચિત્રલેખો છે એ ચિત્રલેખોને 12,000 વર્ષ જૂના ચિત્રલેખો છે એવું કહેવામાં આવી રહ્યું છે. જે ખુશીની બાબત છે કે 12,000 વર્ષ જૂના ચિત્રો પુરાજ ડુંગરના પથ્થરોમાં છે. આ ચિત્રો પીઠોરા દેવ સાથે જોડાયેલા છે, જે 12,000 વર્ષ જૂના ચિત્રો છે, જે ભીલ ભીલારા રાઠા સમાજ માટે એક ઓળખ સાબિત થઈ શકે એ માટે એમના દેવોના ચિત્રો આ છે. એટલે આ પ્રકારના ચિત્રો છે જે આપણો લેખ છે, ઇતિહાસ છે,
અહીંયા જળવાઈ રહ્યો છે. વધુ એ ઇતિહાસ જળવાઈ રહે એવી આશા રાખીએ છીએ. આ પ્રકારની કોઈ હાનિ ના પહોંચાડે. આ એક સમાજ સાથે જોડાયેલી, સમાજના દેવ સાથે જોડાયેલી બાબત છે, જે તમે જોઈ શકો. કોઈ વ્યક્તિ અહીંયા આવે તો પાણી લઈને આવજો દોસ્તો, અને આ પ્રકારના એક્સ્ટ્રા નામ લખેલા છે એને ખુશી નાખજો. અને ધ્યાન રાખજો કે બાકીના ઐતિહાસિક ચિત્રલેખ છે એને હાનિ ન પહોંચે, એનું ધ્યાન રાખજો દોસ્તો. અને આપણા દેવ છે એમ માની શકાય, કેમ કે આ ભીલભીલાના રાખા સમાજની અંદર જે ઘરની મેન દિવાલો હોય છે, એ દિવાલોની અંદર પીઠોરા દેવનું સ્થાપના કરવામાં આવે છે. આ પણ એક રહેઠાણ સ્થળ હશે આપણા પૂર્વજોનું, જે એક ઘર જ માની શકાય, એમનું રહેઠાણ સ્થળ માની શકાય. પીઠોરા દેવની સ્થાપના કરવામાં આવે એ જગ્યા પણ મેન દિવાલની અંદર હોય છે. તો આ મેન દિવાલની અંદર વધુ ચિત્રલેખ કરવામાં આવેલા છે. અને આ સાઈડ પણ છે, અનિલભાઈ બતાવવા. આ પ્રકારના છે, આ બાજુ બી છે, આ બાજુનો બતાવો. હા, એટલે આ સાઈડ પર બી દોરેલા છે, અને મોટા ભાગના બધા જ દોરેલા છે, પરંતુ અમુક ઓળખાતા નહીં, અમુક નષ્ટ થઈ ગયેલા છે એવું દેખાઈ રહ્યું છે. જે ખરેખર બાકીના જે દેખાઈ રહ્યા છે એની જાળવણી થવું જોઈએ. અને કોઈ બી વ્યક્તિ અહીંયા આવે તો એનું ધ્યાન રાખજો, અને આ નામ છે એને ખુશી નાખજો. જે પાણી લઈને આવો તો ખુશાઈ શકે એમ છે, કેમ કે ચોકથી લખેલું લાગી રહ્યું છે, હે ને નીલભાઈ? હા, ચોકથી છે, પરંતુ ને આ કલરથી છે એવું લાગે. હા, આ કલરથી લખેલું છે ગણપતિ બાપાના. બાકી આ તો ઐતિહાસિક છે. તો દોસ્તો આ પ્રકારની કન્ડિશન છે. કોઈ પણ આવો દોસ્તો તો આ નામો એટલા પાણી લઈને આવીને ખુશી નાખજો. અમારી જોડે પાણી નહીં, પતી ગયું છે, એટલે અમે એ નહીં કરી શકતા. હવે અમે ફરી જઈશું. ઓહ, આ પ્રકારનું ડુંગર છે. તો દોસ્તો અમે હવે અનિલભાઈનો હવે નીચે જઈએ છીએ. અનિલભાઈ, હા, કેવી જર્ની રહી? બહુ મસ્ત લાગ્યું છે, અને આવા ચિત્રો જોઈને દિલ ખુશ થઈ ગયું છે. દિલ ખુશ થઈ ગયું. અને આપણા પૂર્વજો આવા સ્થાન પર રહેતા હશે, અને કેટલું મસ્ત સ્થાન છે કે આમ કેટલું મસ્ત જિંદગી જીવતા હોય. ભલે એમને સંઘર્ષ રહ્યો છે એમની જિંદગીમાં, પણ મને બહુ ખુશી થઈ છે કે આવા સ્થળોમાં રહેતા હશે, અને જેથી કરીને જે તે વખતની એમની સેફટીના, એમની સલામતીના આધારે આવા સ્થળોમાં રહેતા હશે. પરંતુ જે આ ચિત્રલેખો છે એ જોઈને અમને પણ બહુ બધી ખુશી થઈ, આનંદ થયો. અને આજુબાજુનું વાતાવરણ તમે જોઈ શકો, કેટલું પ્રકૃતિમય વાતાવરણ છે. આવા સ્થળને આપણે એક ઐતિહાસિક સ્થળ અને આની એક સલામતી સાથે જો આને પ્રવાસ લાયક સ્થળ બનાવ્યું હોય તો આજુબાજુના લોકોને એક કમાવાનો જરિયો મળી રહે, બિઝનેસ કોઈ બી ધંધો ચાલી રહે. પ્રવાસિક સ્થળ બનાવ્યું હતું, ટુરિઝમ સ્થળ બનાવ્યું હતું, બરાબર બનાવેલું હોય તો સારું રહે. અને કેમ, પરંતુ આની એક સેફટી રાખવી જરૂરી છે, કેમ કે ઐતિહાસિક સ્થળ છે. અને બીજું કે ઘણીવાર પ્રદૂષણ કરે છે આવા ઐતિહાસિક સ્થળો તરફ જ્યારે પ્રવાસ લોકો આવે છે ત્યારે. એટલે એની સેફટી સાથે ખરેખર આવા સ્થળોને ટુરિઝમ સ્થળ બનાવવું હોય તો નુકસાન ના પહોંચે. વિચારી બનાવ્યું હોય તો સારું કે અહીંયા આવીને એટલું ખબર પડી કે આમ પ્રકૃતિ જોડે રહેવાથી આપણને કેટલો આનંદ થાય. હા, એટલે આ વિસ્તારને પ્રકૃતિમય બનાવવું, અને વધુ પ્રકૃતિમયની સેફટી સાથે ખરેખર અહીંયા ટુરિઝમ સ્થળ બનાવવું જોઈએ. અને ઐતિહાસિક સ્થળ બી છે, તો એની પણ ધ્યાન રાખીને એક આપણું જે ઐતિહાસિક જે ચિત્ર લેખ છે એ લેખ 12,000 વર્ષ જૂનો છે એ પણ ખબર પડે લોકોને, દેશ દુનિયાને. અને આ સ્થળ બહુ સારું છે, બહુ મસ્ત છે, બહુ મોટો ડુંગર બી છે, તો બહુ સારું સ્થળ છે. પણ ટુરિઝમ સ્થળ બનાવવું હોય ખરેખર સરકાર શ્રી આના પર ધ્યાન આપીને એક ઐતિહાસિક સ્થળ અને ટુરિઝમ સ્થળ બનાવે, જેથી કરીને અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળી રહે ટુરિઝમ સ્થળ બનાવવાથી. અને સાથે સાથે આની જે પ્રકૃતિ
જે વાતાવરણ છે એ વાતાવરણની પણ સેફટી રાખે અને ઐતિહાસિક સ્થળ છે એની પણ સેફટી જળવાઈ રહે એનું ધ્યાન રાખવું જરૂરી છે. તો દોસ્તો આ પથ્થરની અંદર ચિત્રો જોયા. આગળ સમય સીમિત છે અને કોઈ જાણકાર વ્યક્તિને લઈને નહીં આવ્યા, જેથી અમે ત્યાં ખરેખર ગુફા ક્યાં છે એ અમને નહીં ખબર, કેમ કે આ બહુ મોટો ડુંગર છે. તમે જોઈ શકો આ ડુંગરને અંદર એ ગુફાને જોવું બહુ મુશ્કેલ પડે છે. સ્થાનિકોને કેવું છે કે ત્યાં પથ્થર છે, એ પથ્થરની અંદર ગુફા છે, ત્યાં ચિત્રો છે વધુ એમ કહેવામાં આવે છે. સ્થાનિકોને એવું કહેવું છે. તો હવે અનિલભાઈનો અમે નીચે જઈએ છીએ. અહીંયાથી જઈ શકાશે? કેમ કે અમે પહેલાં આ બાજુથી આવ્યા હતા, બાકીના બીજા પથ્થરોમાં અમે વિઝિટ કરી, ત્યાં ચિત્રો જોવાની કોશિશ કરી, પરંતુ ત્યાં કોઈ ચિત્ર નહીં. આ પથ્થર પર એટલા જ ચિત્રો છે. દોસ્તો અમે હવે નીચે જઈ રહ્યા છીએ. અનિલભાઈ આ બાજુ જઈએ. હે આ પ્રકારનું બહુ ખરાબ છે, કેમ કે ઉનાળામાં આવે તો કદાચ આ પ્રકારના વનસ્પતિઓ ના હોય, ઘાસ ના હોય. તો દોસ્તો અમે નીચે આવી ગયા છીએ. આ ડુંગર પર અમે જે ચિત્રલેખ છે જોવા માટે ગયા હતા, તમને બતાવ્યા અમે. હવે અમે ઘર જઈ રહ્યા છીએ. અનિલભાઈ એ પણ મને હેલ્પ કરી. તો દોસ્તો નેક્સ્ટ સમયે અમે ઉપરની ગુફામાં જવાની કોશિશ કરીશું, જાણકાર વ્યક્તિને લઈને જઈશું, જેથી કરીને ત્યાંના વધુ ચિત્રો છે એવું કહેવા માગે છે એ ચિત્રોને બતાવીશું અને જાણીશું કે ચિત્રો કેવા છે કેવા નહીં એ પણ જોઈશું. દોસ્તો નેક્સ્ટ વિડીયો અમે કોઈ પણ સમય લઈને આવીશું, સમય મળશે ત્યારે. તો દોસ્તો સપોર્ટ કરજો. જય જોહાર.